શું તમને ખબર છે સુરતના ફેમસ પોકવડાની અંદર કયો સિક્રેટ મસાલો ઉમેરવાથી પોકવડા એટલા ટેસ્ટી બનીને તૈયાર થઈ જતા હોય છે? તો હું આજે તમને ફૂલ રેસીપી આપીશ. તો સુરતના ફેમસ પોકવડા બનાવવા માટે 1 કપ એટલે કે 100 ગ્રામ જેટલો જુવારનો પોક લીધેલો છે. આ લીલો પોક મળે છે એ જ લેવાનો છે. હવે આદુ, મરચા, પોક, લીલું લસણ બધી જ વસ્તુને ગ્રાઇન્ડિંગ જારમાં અચકચરો પાવડર કરી લઈશું. 200 ગ્રામ જેટલા વાટીદારના ખમણ, પીસેલો પોક એડ કરી લઈશું. થોડાક આખા પોકના દાણા, લીલા ધાણા અને કાળા મરી પાવડર એડ કરીશું. હવે સિક્રેટ મસાલો બનાવવા વરિયાળી, જીરું, સૂકા ધાણા અને સૂકા મરચાંને સરસ રીતે શેકીને ગ્રાઇન્ડિંગ કરી લઈશું. 1.5 ચમચી જેટલો મસાલો એડ કરીશું. 2 ચમચી બેસન, મીઠું, 1 ચમચી તેલ અને 1 ડુંગળીને ઝીણી ચોપ કરીને એડ કરીને મિક્સ કરી લઈશું. હવે બેટર એકદમ સરસ એવું તૈયાર છે. પાણી વગર જ આ રીતે બેટરને મિક્સ કરવાનું છે. ગરમા ગરમ તેલની અંદર બધા જ પોક વડાને પાડી લેવાના છે અને ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય એટલે આ ગરમા ગરમ પોક વડાને ગ્રીન ચટણી અને મરચા સાથે સર્વ કરશું. અને આ પોક વડાને ઓડી પેપર બેગમાં ભરીને તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો. તો તમે પણ ટ્રાય કરજો.